કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 4 માં ગુજરાતીમાં કાવ્ય 9 હું તો પૂછું સમજી રહ્યા હતા. આપણે આગળના લેક્ચરમાં કાવ્યને પાઠ્યપુસ્તકમાંથી સમજી લીધું. હવે આપણે કાવ્યમાંથી થોડાક પ્રશ્નો જોઈએ. તેમાં સૌથી પહેલા આપણે મોટો પ્રશ્ન સમજીએ. હું તો પૂછું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો. હું તો પૂછું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો. તો હું તો પૂછું કાવ્યમાં કવિની મનમાં પ્રશ્ન થાય છે કે કુદરતની આ સુંદર વસ્તુ બનાવનાર કોણ છે. આ કાવ્યમાં કવિ એવો પ્રશ્ન પૂછે છે કે કુદરતની જે આ સુંદર વસ્તુઓ છે તો આ સુંદર વસ્તુ જોઈ અને કવિને આનંદ થાય છે અને એવો પ્રશ્ન પણ થાય છે, આશ્ચર્ય થાય છે કે કુદરતની જે આ સુંદર વસ્તુઓ છે સુંદર વસ્તુ બનાવનાર કોણ છે. મોરના રંગબેરંગી પીછડામાં ટીલડી કોને ઝરી હશે. કવિ એવો પ્રશ્ન કરે છે કે મોરના રંગબેરંગી સુંદર પીછામાં ટીલડી કોણે બનાવેલી હશે. તો બિલાડીની માંજરી આંખોમાં ચકચકતી કીકીઓ એટલે કે ચમકતી કીકીઓ કોણે બનાવેલી હશે. એવી જ રીતે આંબાની ટોચ ઉપર જ્યાં મારો હાથ પહોંચી શકતો નથી તો ત્યાં કૂપળો બનાવનાર કોણ હશે. એવી જ રીતે ગાવડીના મીઠા દૂધ કોણે બનાવ્યા હશે. ગાયના અંચળમાં જે મીઠા એવા દૂધ છે તો ગાયના મીઠા દૂધ કોને બનાવ્યા હશે. ચાંદાની અંદર બકરી અને ડોશીની ઝૂંપડી કોણે મઢેલી હશે. ચાંદાની અંદર બકરી અને ડોશીની ઝૂંપડી છે તો આ બકરી અને ડોશીની ઝૂંપડી ત્યાં ચાંદાની અંદર કોણે બનાવેલી હશે. આભમાં ભમતો સૂરજ કોણે બનાવ્યો હશે. આકાશમાં છે સૂરજ ભમે છે, આકાશમાં સૂરજ સતત ભમતો હોય તો આકાશમાં ભમતો આ સૂરજ કોણે બનાવ્યો હશે. 10 દિશાની જ્યોતિ મારી આંખો અને તારાથી ચમકતી આ આભલારૂપી ચુંદડી કોણે બનાવેલી હશે. 10 દિશાની જ્યોતિ એટલે કે 10 દિશાઓની જ્યોતિ મારી આ આંખડી તો એ કોણે બનાવેલી હશે. આ ઉપરાંત આભલારૂપી ચુંદડી કોણે બનાવેલી હશે એટલે કે નવલખ તારાઓથી જે તજતી હોય એવી આભલારૂપી ચુંદડી એટલે કે આકાશમાં ઘણા બધા નવલખ તારાઓ છે તો આકાશના એક છેડાથી બીજા છેડા સુધી આપણે જઈએ તો આકાશની જે આ નવલખ તારાઓથી ચમકતી આ ચુંદડી કોણે તૈયાર કરેલી હશે. આ બધું બનાવનાર ઈશ્વર છે તે જગતના સર્જનહાર છે. આ કાર્યમાં જે પ્રશ્નો કરે છે એ દરેક વસ્તુ બનાવનાર કોણ છે? ઈશ્વર પોતે. અને તે જગતના સર્જનહાર છે. તે જગતનું સર્જન કોણ કરે છે? તો ઈશ્વરે કરેલું છે. એટલે કે જગતના સર્જનહાર પણ ઈશ્વર છે. આ અલગ અલગ વસ્તુઓ જે કવિ કાવ્યમાં કહે છે એ વસ્તુ બનાવનાર પણ ઈશ્વર પોતે છે. તે જગતના સર્જનહાર છે. તેમના અદ્ભુત સર્જન બદલ કવિને નવાઈ લાગે છે અને સાથે સાથે આનંદ પણ થાય છે. તે પોતાના ભાવ આ પ્રશ્ન દ્વારા રજૂ કરે છે. તો આ અલગ અલગ જે અદ્ભુત વસ્તુઓ જોવે છે કવિ તો આ વસ્તુઓ જોઈ અને કવિને નવાઈ લાગે છે કે આ આટલી સરસ વસ્તુઓ આ કોણ બનાવી શકે તો આ ઈશ્વર જ બનાવી શકે. એના સિવાય આ વસ્તુઓ કોઈ બનાવી શકે નહીં. તો કવિને આ બધી વસ્તુઓ જોઈ અને અદ્ભુત સર્જન જોઈ તો નવાઈ લાગે છે અને સાથે આનંદ પણ થાય છે. અને એ આનંદ એ કવિ પોતાનો ભાવ આનંદ નવાઈ આ પ્રશ્ન દ્વારા અહીંયા આ કાવ્યમાં રજૂ કરેલો છે. હવે આપણે નાના પ્રશ્ન જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે મોરલાની પીંછીમાં શું જડેલું છે. એમાં આવશે મોરલાની પીંછીમાં શું જડેલું છે? રંગ રંગવાળી ટીલડી. બીજું કવિનો હાથ ક્યાં પહોંચતો નથી. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તેમાં આવશે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. કવિનો હાથ આંબાની ટોચ ઉપર પહોંચતો નથી. ત્રીજો પ્રશ્ન બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં મઢેલી જોવા મળે છે. બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં મઢેલી જોવા મળે છે? તેમાં આવશે બકરી અને ડોશીની ઝૂંપડી ગોળ ચાંદાની અંદર મઢેલી જોવા મળે છે. બકરી અને ડોશીની ઝૂંપડી ગોળ ચાંદામાં મઢેલી જોવા મળે છે.
મોરલાની પીંછીમાં જડેલી ટીલડી કેવી છે? મોરલાની પીંછીમાં જડેલી ટીલડી કેવી છે? તેમાં આવશે મોરલાની પીંછીમાં જડેલી એટલે કે બનાવેલી છે ટીલડી છે એ કેવી છે? રંગબેરંગી. પાંચમો પ્રશ્ન, મીંદડીની આંખમાં શું ચમકે છે? તેમાં આવશે મીંદડીની આંખોમાં કીકી ચમકે છે. આંબાની ટોચે શું છે? એમાં આવશે આંબાની ટોચે કુંકળો જોવા મળે છે. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો એ પ્રશ્નના જવાબમાં આવશે ચાંદાની થાળીમાં ડોશીની ઝૂંપડી મઢેલી જોવા મળે છે. કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે કેવો વિચાર કરે છે? તો કાવ્યમાં કવિ આંખ વિશે વિચાર કરે છે કે પોપચી મઢેલી અને દસેય દિશાઓને જોતી મારી આ સુંદર આંખ કોણે બનાવેલી હશે? કવિ આંખ વિશે એવો વિચાર કરે છે કે પોપચી મઢેલી અને દસેય દિશાઓને જોતી મારી આ સુંદર આંખ કોણે બનાવેલી હશે? કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તેમાં આવશે નવલખ તારાથી મઢેલી આભને કવિ આભલાની ચૂંદડી કહે છે. આભલાની ચૂંદડી તો અહીંયા ખરેખર આપણા આભલાની ચૂંદડીની વાત કરવામાં આવતી નથી, પરંતુ અહીં ક્યાં આભલાની ચૂંદડીની વાત કરેલી છે કવિએ? તો નવલખ તારાઓથી મઢેલી જે આકાશ હોય તે આકાશને કવિ આભલાની ચૂંદડી કહે છે. 10 દિશાઓના નામ જણાવો. તો અહીંયા 10 દિશાઓના નામ યાદ રાખવાના છે. એમાં 4 દિશાના નામ આવશે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને 4 ખૂણાઓ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, અને આકાશ અને પાતાળ. તો અહીંયા કવિ છે આ 10 વસ્તુઓને 10 દિશાઓના નામ જણાવે છે. કાવ્યમાં જે 10 દિશાઓના નામ આપણી જે મુખ્ય દિશાઓ છે 4, આ ઉપરાંત 4 ખૂણાઓ એટલે કુલ 8 દિશાઓ થાય, અને આકાશ અને પાતાળ. જે આકાશ છે ઉપર છે અને પાતાળ નીચે. તો આમ આ 10 વસ્તુઓ એટલે થાય 10 દિશાઓ. તો અહીંયા આપણે આ પ્રશ્ન પણ સમજી લીધા છે. હવે આપણે વિકલ્પ જોઈએ. હું તો પૂછું કવિતાના કવિનું નામ શું છે? તેમાં આવશે સુંદરમ. કાવ્યના કવિનું નામ છે સુંદરમ. મીંદડીની આંખો કેવી છે? તેમાં આવશે માંજરી. મીંદડીની આંખો કેવી છે? માંજરી. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? આંબાની ટોચ ઉપર. સૂરજની ભમતી ભમરડી ક્યાં છે? તેમાં આવશે આભલાની હથેળીમાં. એટલે કે આકાશની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી છે. આભલાની ચૂંદડી ખાલી જગ્યા લાખ તારાથી મઢેલી છે. આભલાની ચૂંદડી ખાલી જગ્યા લાખ તારાથી મઢેલી છે. તેમાં આવશે 9 લાખ નવલખ તારાથી મઢેલી આભલાની ચૂંદડી છે. ખાલી જગ્યાના રંગબેરંગી પીછા જોઈ અને કવિને નવાઈ લાગે છે. તેમાં આવશે મોર. મોરના રંગબેરંગી પીછા જોઈ અને કવિને નવાઈ લાગે છે. ખાલી જગ્યાના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. તેમાં આવશે ગાવડી અથવા ગાય. આંબાની ટોચે આપણો ખાલી જગ્યા પહોંચી શકતો નથી. તેમાં આવશે હાથ. હવે આપણે શબ્દકોશ સમજીએ. શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા શબ્દ લખેલા છે. શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું છે એમાં આપેલા છે શબ્દ આંખ, દૂધ, નવલખો, રંગ, આપ અને પીછી. તો અહીંયા આપણે શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. એમાં સૌથી પહેલા સ્વર હોય તો સ્વર લખવાના, ત્યાર પછી વ્યંજન લખવાના. તો અહીંયા સ્વર છે 2, આપ અને આંખથી. આ બંને શબ્દ છે સ્વરથી શરૂ થતા શબ્દ છે. તેમાં પહેલા આ વાળા શબ્દમાં આભ આવશે, ત્યાર પછી આવશે આંખ. કેમ કે આ ઉપર મીંડા વાળો શબ્દ છે તો એ બારકતળી પ્રમાણે જોઈએ તો એ છેલ્લે આવશે. એટલે પહેલા આવશે આભ, ત્યાર પછી આંખ. હવે આવશે આપણે કકાના ક્રમ પ્રમાણે ગોઠવીએ. તો દૂધ,
દ પછી આવશે ન વાળો શબ્દ એટલે કે નવ લખવો. ત્યાર પછી આવશે પીછી પ વાળો શબ્દ અને છેલ્લે આવશે રંગ. હવે અહીંયા આપણે જોઈએ તો સ્વર વાળા આપણને એક પણ શબ્દ અહીંયા જોવા મળતા નથી. દરેક શબ્દ વ્યંજનથી શરૂ થાય છે. ટ, ક, ક, ગ, સ અને બ. હવે આપણે એ શબ્દની શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો પહેલા ક વાળા શબ્દ આવશે કીકી અને કુપળ. તો એમાં પણ આપણે ભારતસાણી પ્રમાણે ગોઠવીએ તો પહેલા આવશે કીકી, ત્યાર પછી આવશે કુંપળ, ત્યાર પછી આવશે ગ વાળો શબ્દ ગાવડી, ત્યાર પછી આવશે છ વાળો ઝૂંપડી, સ પછી આવશે ટ વાળો શબ્દ ટીલડી, છેલ્લે આવશે બકરી. આ રીતે આપણે શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના. હવે જોઈએ તો પ્રશ્ન 8 થી 12 કે જેમાં સમાનાર્થી, વિરોધી, જોડણી અને કાવ્યમાં વપરાયેલા શબ્દો કયા શબ્દ માટે વપરાયા છે તેવા આપણે શબ્દ શોધી અને લખવાના છે. તો એ પ્રશ્ન આપણે સમજી લઈએ. કાવ્યમાં માંજરી શબ્દ શેના માટે વપરાયો છે? આંખ માટે. તેવી રીતે કીકી તો ચકચકતી, ભમરડી તો એમાં આવશે ભમતી ભમરડી, ધાર તો એમાં આવશે મીઠી ધાર, તારા તો એમાં આવશે નવલખ તારા, દિશા તો એમાં આવશે 10 દિશાઓ, ટીલડી તો એ શબ્દ છે રંગ રંગવાળી ટીલડી. તો કયો શબ્દ શેના માટે વપરાયો છે એ લખવાનું છે. તો હવે બાકીના જે પ્રશ્ન છે એમાં શબ્દો ઉપરથી વાક્ય બનાવવાના છે. સમાનાર્થી, જોડણી, વિરોધી શબ્દ, કાવ્યમાં કયા શબ્દો કેવી રીતે વપરાયા છે. મોર છે તો કેવી રીતે વપરાયો છે? તો મોરલા માટે વપરાયો છે. બિલ્લી માટે કયો શબ્દ કાવ્યમાં વપરાયો છે? મીંદડી. આભ માટે આભલો વપરાયો છે. ગાય માટે શું વપરાયું છે કાવ્યમાં? ગાવડી. ચંદ્ર માટે કાવ્યમાં શું વપરાયું છે? ચાંદો. આંબા માટે કાવ્યમાં શું વપરાયું છે? આંબલો. તો આ રીતે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે એ તમારે શોધીને લખવાનું છે. તો આ સાથે આપણે કાવ્ય 9 હું તો પૂછું પૂરું કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.